બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વમાં સુધન્વા આખ્યાનનો મહિમા. આજે 58મો કડવો સાંભળશો. 57માં કડવામાં સાંભળ્યું કે સુરથે ખૂબ જોર કર્યું, પાંડવોની સેનામાં હાહાકાર મચાવ્યો, ભીમસેનને બાણ ભોંકી દીધું, અર્જુનનો રથ આકાશમાં ચડાવ્યો. અર્જુને ભગવાનને પ્રાર્થના કરી, કરગર્યો એટલે ભગવાને કહ્યું કે નીચેનું બાણ ભાગો, રથ ઉતરી જશે. ત્યારે અર્જુનને બાણ ભાગ્યો ને રથ ઉતરવા માંડ્યો. મનમાં અહંકાર આવ્યો કે આ કળા તો મારી જોડે હતી, ખોટો ભગવાનને કરગર્યો. એટલે સુરથે ફરી બાણ મારીને આકાશમાં રથ ચડાવ્યો. અર્જુન ભગવાનને કહે છે કે પ્રભુ હવે. ભગવાન કહે તમે તો બહુ બળિયા છો. ત્યારે અર્જુનને પૂર્ણ પસ્તાવો થયો, બહુ પ્રાર્થના કરી પ્રભુની. ત્યારે મારો સાંભળ્યો રીઝ્યા છે, સુરથનું બળ ખેંચી લીધું અને અર્જુનનો અભંગ રથ 14 બ્રહ્માંડનો ભાર મૂકીને પાછો ધરતી ઉપર ઉતાર્યો. ત્યાં સુધી શ્રવણ કર્યો. આગળ 58મો કડવો હવે શ્રવણ કરો. જય મુનિ ઋષિ એણી પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું સુધનવા આખ્યાન. દળમાં દારૂણ દુઃખ દીઠું ને અર્જુનજીએ દ્રષ્ટ, અરે રે મારી સેનાને પૂર્ણ પાડ્યું કષ્ટ. હવે વિશ્વંભર મુજ પર રાજી થયા એવું મને લાગે, નહીં તો રથ ક્યાંથી ઉતરે, હેઠો ને ઉતરતા બાણ વાગે. બહુ બાણ બહુ પ્રાણ સુરથ મારી ચૂક્યો, બહુ બાણ સુરથ મારી ચૂક્યો, પણ નવ વાગ્યું એક, એટલી સહાય કરી સોમળીએ રહેશે મારી ટેક. એવી રીતે સરદારે ચોંટીને હાથમાં લીધા બાણ, સુરથ સુર જણાવજ તારું હવે વાળું છું ઘાણ. એમ કહીને સુત સતીનો મેઘનાદે ગડગડિયો, અગણિતા મંત્રો ભણી ભણીને મારવા તૂટી પડ્યો. અર્જુનનું એક બાણ જ છૂટે અને કતે ના થાય, જેને વાગે તે ધરણા ઢળે ને યોદ્ધા કરે ત્રાહે ત્રાય. જેને વાગ્યું તે જન ભાગ્યું, ઢળી પડે છે ધરણ, કંઈક ઘડીક વાર તરફડે ને તરત જ પામે મરણા.
કઈક જીવ સ્વર્ગે કઈક નરકે ને પામ્યા વૈકુંઠવાસ ફળ પામે કર્મ પ્રમાણે દાતા શ્રી અવિનાશ. એવો સપાટો નરનો જોઈને સુરથે કીધું જોર, તવ બળ આકર્ષણ કર્યું એવું પોતે નંદ કિશોર. તેથી કરી સુરથ બાણ ફેંકે ઘણું ક નિર્બળ જાય, પહેલા 3 લાખ છૂટતા હતા તે 80,000 બાણ થાય. તવ સુરથ મન વિસ્મય પામ્યો, કોણે કરી બાણ ચોરી. કહો ના કહો પણ સામર્થ ગયું, પાર્થ ગણાયો ઘોરી. ઈશ્વર વિના કોઈ નહીં સમર્થ હરણ બળ કરવાને, નકામી સીધ તસદી લઉં તૈયારી થઈ મરવાને. એવું સમજીને ખડગા પોતાના નાખી દીધા ધરણા, એટલે સુરથ પ્રત્યે બોલ્યા પોતે અસરણા શરણા. ઋષિ જયમુનિ કહે છે કે જન્મેજય રાજા, આ સુધન્વા આખ્યાન સાંભળ. અર્જુનજીએ એમની સેનામાં ખૂબ કષ્ટ જોયું, દુઃખ જોયું કે મારી સેનાને પૂર્ણ કષ્ટ પાડ્યું. હવે ભગવાન મારી ઉપર રાજી થયા એવું મને લાગે છે, નહીં તો રથ ક્યાંથી હેઠો ઉતરે. ઉતરતા રથને બાણ વાગે તો પાછો ચડી જાય, પણ સુરથ બાણ મારી ચૂક્યો, એકે ન વાગ્યો. એટલે ભગવાને મારી સહાય કરી છે, જરૂર મારી ટેક રાખી છે, સાંભળીએ એવી શ્રદ્ધા ચોટીને હાથમાં બાણ લીધા. સુરથ હવે તારું જોર જણાવજે, હું કચર ઘાણ વાળો છું એમ કહી અને કુંતીનંદન અર્જુન મેઘનાદે ગડગડ્યો છે. જેમ મેઘ ગાજે છે, વીજળીના કડાકા પડે એવી રીતે અર્જુન ગાજ્યો છે. અગ્નિતા મંત્રો ભણી અને બાણ મારવા તૂટી પડ્યો. અર્જુન એક બાણ મારે એના અનેક થાય, જેને લાગે એ ધરણ ઢળે છે. કોઈક તરફડે છે, કોઈક મરી ગયા છે, કોઈક સ્વર્ગે જાય, કોઈ નરકે જાય છે. કર્મ પ્રમાણે ફળ આપે છે ભગવાન અવિનાશ. એવો સપાટો અર્જુનનો જોઈને સુરથે જોર કર્યું, એવું જ ભગવાને આકર્ષણ કર્યું છે નંદકિશોરે. સુરથ બાણ ફેંકે ઘણું નિર્બળ જાય, પહેલા જેમ 3 બાણના 3 લાખ છૂટતા હતા એવી રીતે હવે ખાલી 80,000 થાય છે. ત્યારે સુરથ મનમાં વિસ્મય પામ્યો કે બાણની ચોરી થઈ ગઈ. કહો ના કહો પણ સામર્થ મારું જતું રહ્યું. ઈશ્વર વગર, ભગવાન વગર કોઈ સામર્થ હણે નહીં, માટે હું શા માટે નકામી તસદી લઉં છું. હવે મારી મરવાની તૈયારી થઈ ગઈ એવું સમજી અને પોતાના ખડગ નાખી દીધા છે. ધરતી ઉપર હથિયાર નાખ્યા એટલે સુરથની સામે ભગવાન પોતે બોલ્યા છે, કેમ આ યુદ્ધ તમે ફેંકી દીધા, યુદ્ધ કરી જીતો એમને. સુરથ કહે સાંભળિયાજી, આવું ઘટે નહીં તમને. સમવિષમ પણ તમે કરો છો ને ધણીને તે નવ ઘટે. અર્જુનને વઢવા દો તમે મારી સાથે રાજવટે. ક્ષત્રિયપણું એનું બતાવું ઓરે દીનાનાથ. મન મૂકીને મેં નથી બતાવ્યા નરને મારા હાથ.
મેં શું અપરાધ કીધો તમારો રે નંદ કિશોર, હતું તેવું પાછું રે આપો મને મારું જોર. મોહનજીએ મનમાં વિચાર્યું કે સુરથે જાણી વાત, લોક જાણે તો એવું કહેશે પ્રભુએ કરી પક્ષપાત. અન્ય આરોપ આવશે રે મને એમ વિચારી લીધું, આકર્ષણ બળ કરેલું તે સુરથને આપી દીધું. તબ સુરથને સામર્થ્ય આવ્યું ને હાથ ગ્રયા હથિયાર, અર્જુનના સામો રહીને દેવા માંડ્યો માર. હતું તેટલું બળ દાખવ્યું એણે બહુ બળથી દીધા બાણ, આવી અર્જુનની આખર વેળા બાકી રહ્યો જવાનો પ્રાણ. સુરથ પ્રત્યે ભગવાન કહે છે કે તમે આયુધ કેમ ફેંકી દીધા, યુદ્ધ કરીને જીતો અમને. ત્યારે સુરથ કહે છે કે ભગવાન આવું તમને ન ઘટે, તમે સમવિષમપણું કરો છો, પોતાનું પારકું ગણો છો, ધણીને એ તો ન શોભે. અર્જુનને તમે મારી સાથે રાજવટે લડવા દો, એનું ક્ષત્રિયપણું હું એને બતાવું છું દીનાનાથ. હજી સુધી તો મેં મન મૂકીને મારા હાથ નથી બતાવ્યા અર્જુનને, અને મેં શું અપરાધ કર્યો તમારો મારા ભગવાન, હતું તેવું મારું બળ મને પાછું આપો. ત્યારે મોહને ભગવાને દ્વારિકા વાળે મારે નાથ મનમાં વિચાર્યું છે કે સુરથને વાતની ખબર પડી ગઈ છે, અને લોકો જાણશે તો કહેશે કે ભગવાને પક્ષપાત કર્યો, આરોપ મારી ઉપર આવશે એવું વિચારીને ભગવાને આકર્ષણ બળ કરેલું એ સુરથને પાછું આપ્યું. ત્યારે સુરથને સામર્થ્ય આવ્યું, હાથમાં હથિયાર પકડ્યા અને અર્જુનના સામો રહીને એને માર દેવા માંડ્યો. હતો એટલું બળ દાખવ્યું એણે, બહુ બળથી બાણ માર્યા. અર્જુનની આખર વેળા આવી ગઈ, હવે તો ખાલી પ્રાણ જવાનો બાકી બચ્યો છે. તવ પાર્થે પ્રાર્થના કીધી કૃષ્ણ પ્રભુની, જ્યારે દયાયુ ઉપજી રણછોડજીને રસ્તો બતાવ્યો ત્યારે. પુણ્ય મૂકીને મારો તો મરશે, તે વણ નહીં થાય કાંઈ. એટલે અર્જુન સમજી ગયો પોતાના મનના મય. કાળા જવરનું બાણ લીધું ને તેમાં ન રાખી ન્યૂન, તે બાણ ઉપર ધર્મ રાજાનું પારથે મૂક્યું પુણ્ય. પછી વાંકા વળીને રે ફેંક્યું ને બહેક્યું બાણ અપાર, તેવા વાતું જોઈ સુરથે મનમાં કર્યો રે વિચાર. આ બાણ આવે તે મારે મને ને આમાં નહીં ફેર જરા, વૃત્તિ રાખું વિઠ્ઠલ વરમાં ઢળવાનું છે ધરા.
એમ જાણીને મનના વિષેથી દૂર કરી માયાવી સૃષ્ટિ, સકળ વાસના બંધ કરીને કૃષ્ણમાં દીધી દૃષ્ટિ. અર્જુને ત્યારે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને દયા ઉપજી રસ્તો બતાવ્યો કે પુણ્ય મૂકીને મારો તો જ મરશે, એ વગર કાંઈ નહીં થાય. એટલે અર્જુન સમજી ગયો પોતાના મનમાં, કાળાસુર નામનું બાણ લીધું અને એ બાણ ઉપર ધર્મરાજાનો અર્જુને પુણ્ય મૂક્યું, વાંકા વળીને જોર કરીને ફેંક્યું છે. સુરથે બાણને આવતો જોઈને મનમાં વિચાર કર્યો કે આ બાણ આવે એ મને મારશે, એમાં જરાય ફેર નથી, માટે લાવો ભગવાનમાં હું હવે દ્રષ્ટિ રાખું, હવે તો આમે ધરણી ઢળવું જ છે. એમ વિચારી અને મનમાંથી તમામ વિષયો દૂર કરી, આ માયાવી સૃષ્ટિના સર્વ વિષયો દૂર કરી, બધી વાસના બંધ કરી અને ભગવાન કૃષ્ણમાં દ્રષ્ટિ કરી છે. એવે કાળજવર બાણ જયાવ્યું હળવા ધોળે દીશ, પ્રભુ સામું જોઈ સુર થયું ભો એનું છેદ્યું શીશ. તેવું ધડઢળ ધરણા પડ્યું ને મસ્તક યુસળ્યું ત્યાંય, સુર સપાટે જઈને પડ્યું કૃષ્ણના ખોળામાં. તેવું પ્રભુએ મસ્તક લઈને ચોંપ્યું છે હૃદયા સાથ, ભક્તને આધીન ભૂદરો છે પોતે દીનાનાથ. પછી પ્રેરણા કરી પ્રભુએ ગરુડના ઘટમાં, તેઓ ગરુડ હાથ જોડીને આવીને ઊભો ત્યાં. કેમ મહારાજા મને બોલાવ્યો ને મુજ સરખું કહો કામ, એટલે ગરુડ પ્રત્યે બોલ્યા પોતે શ્રી ઘનશ્યામ. લ્યો આ મસ્તક મમ ભગતનું આકાશ માર્ગે જાઓ, આજ્ઞા મારી એટલી છે એને પ્રયાગ વિશે નાખી આવો. એમ કહીને ગોવિંદજીએ શીશ ગરુડને દીધું, પ્રભુનું વચન માથે ચડાવી ઝડપીને મસ્તક લીધું. તે લઈને આકાશે ચડ્યો ને નારદે નજરે જોયું, જાણ્યું કે વઢવાડ થશે ને લડાઈમાં ચિત્ત મોયું.
ભગવાન સામે દ્રષ્ટિ કરીને સુરથ ઊભો છે, કાળાજુર બાણ આવ્યું અને સુરથનું શીશ છેદાઈ ગયું. એવું એનું ધરની ઉપર ઢળી પડ્યું, મસ્તક ઉછળ્યું છે, સુર સપાટે જઈને ભગવાન કૃષ્ણના ખોળામાં પડ્યું. ભગવાને મસ્તક લઈને હૃદયની સાથે ચાપ્યું. ભક્તને આધીન છે ભૂદરો. પછી ભગવાને પ્રેરણા ગરુડને કરી છે. એવો ગરુડ હાથ જોડીને આવીને ઊભો રહ્યો કે મહારાજ કેમ મને બોલાવ્યો, મારા સરખું કામ બતાવો. એટલે ગરુડની સામું જોઈને ભગવાન કહે છે કે લ્યો આ મસ્તક મારા ભગતનું છે અને આકાશ માર્ગથી તમે જાઓ, મારી એટલી આજ્ઞા છે, અને પ્રયાગરાજ વિશે નાખીને આવો. એમ કહી અને ગોવિંદજીએ ગરુડને શીશ આપ્યું. ભગવાનનું વચન માથે ચડાવી અને ગરુડે શીશને પકડી લીધું છે અને એ સુરથનું માથું લઈ અને ગરુડરાજ આકાશે ચડ્યા છે. એવામાં નારદ મુનિ ત્યાં વિચરણ કરતા હતા અને નારદ મુનિએ આ ગરુડને ભગવાનના ભક્ત સુરથનું શીશ લઈને જતા જોયો છે. નારદે નજરે જોયું. નારદે જાણ્યું છે કે લડાઈ જબર થશે. નારદને પણ લડાઈમાં મન મોયું છે. એટલે મહાદેવજીની પાસે જઈને કરું ઉપાસના સાચું, ગરુડ નંદીનું યુદ્ધ કરાવું, કોઈએ ન રાખું કાચું. એમ જાણીને અંતર ધ્યાન થઈને પોતે ગયા છે કૈલાસ. ઉમિયાને શંકર બિરાજ્યા છે, આવ્યા એમની પાસ. શંકર કહે આવો નારદજી, કેમ કરી કરુણાય. નારદ કહે સહજ સ્વભાવે, આવ્યો છું કૈલાસમાં. તવ મહાદેવે આસન આપ્યું ને બેઠા છે નારદ ઋષિ. પછી કહ્યું તમારી રૂંઢ માળા જોઈને થયો હું ખુશી. આ માળા અતિ સુંદર દેખીને દેવતાનું મન લોભે. ભેગું સુરથનું શીશ હોય તો સર્વથી સારું શુભે. મહાદેવજી કહે બતાવો મુજને એ મસ્તક છે ક્યાંય. નારદજી કહે અંતરિક્ષ પંથે જુઓ ગરુડ લઈ જાય. લક્ષ્મીએ માંગ્યું છે પર ભગવાન કને સુરથ કેરું શીશ. માટે મસ્તક ગરુડ સાથે મોકલે છે જગદીશ. પ્રભુનું વાહન લઈ જાય છે એને, પ્રભુનું વાહન જાય છે લઈ. મોકલો તમે વાહન, તમે જશો તો ખોટું દેખાશે, વિચાર કરજો મન. મહાદેવે ઊંચું રે જોયું દીઠા ગરુડને શીશ.
મહાદેવે જરા ઊંચું રે જોયું ને દીઠા ગરુડ ને સાથે શીશ. તેવે સમયે નંદીને બોલાવવા મહાદેવે પાડી ચીસ. ઘાટો કાઢીને નંદી બોલાવ્યો, આવ્યો છે તત્કાળ. કહે મહારાજા શું આગે ના છે તૈયાર તમારો બાળ. એટલે મહાદેવ એમ જ બોલ્યા કે હિંમત નવત જીશ. પેલો ગરુડ લઈ જાય છે તે લઈને આવો અહીં શીશ. નંદીએ નમસ્કાર જ કીધો કે મહારાજા હું જાઉં. તમ પર તાપે ગગને જઈએ મસ્તક હું લઈ આવું. નારદજીને લડાઈ કરાવવામાં મન મોયું છે એટલે મહાદેવજીની પાસે જઈ અને હું જો એમને વાત કરું અને ગરુડને નંદીનું યુદ્ધ કરાવું એવો વિચાર કરીને નારદજી ત્યાંથી અંતર ધ્યાન થયા. જાણી જોઈને પોતે કૈલાસમાં ગયા છે. કૈલાસમાં ઉમિયાજી અને ભગવાન શિવ શંકર ભોળાનાથ બિરાજમાન છે. એમની પાસે આવ્યા ત્યારે શંકર ભગવાન કહે છે કે નારદજી આવો, કેમ તમે કરુણા કરી? ત્યારે નારદ કહે છે કે પ્રભુ બસ આમ જ તમારા દર્શન કરવા માટે કૈલાસમાં આવ્યો છું. ત્યારે મહાદેવે આસન આપ્યું. નારદ ઋષિ બેઠા છે. પછી નારદજી કહે છે કે ભગવાન તમારી રૂંઢ માળા જે છે એ જોઈને હું ખૂબ ખુશી થયો છું. આ માળા બહુ સુંદર છે, દેવતાઓનું મન પણ લોભે છે, પણ આની ભેગું જો સુરથનું શીશ હોય તો બધાથી સારું શોભે. ભોળાનાથ મહાદેવજી કહે છે કે મને બતાવો એ મસ્તક ક્યાં છે. ત્યારે નારદજી કહે છે કે જુઓ પ્રભુ, અંતરિક્ષ માર્ગે આકાશ માર્ગે ગરુડ લઈને જાય છે અને લક્ષ્મીજીએ ભગવાનની જોડે મંગાવ્યું છે સુરથનું માથું. એટલા માટે મસ્તકની સાથે મસ્તકને ગરુડની સાથે ભગવાન જગદીશ પોતે જ શ્રી કૃષ્ણ એ મસ્તકને લક્ષ્મીજી જોડે મોકલવા માટે ગરુડને આપ્યું છે અને જુઓ ગરુડ લઈને જાય છે. પ્રભુનું વાહન લઈને જાય છે અને તમે તમારું વાહન મોકલો. તમે જો જશો એની હામાં તો ખોટું દેખાશે. થોડો વિચાર કરી લો મનમાં. એટલે તરત મહાદેવજીએ ઊંચે જોયું અને ગરુડને સુરથના શીશની સાથે જોયા. એટલે મહાદેવજીએ બૂમ પાડીને તરત નંદી મહારાજને બોલાવ્યા છે. ઘાટો કાઢીને કહ્યું નંદીને. નંદી મહારાજ તરત આવ્યા છે કે મહારાજ ભોળાનાથ શું આજ્ઞા છે? તમારો બાળક તૈયાર છે. એટલે મહાદેવજી બોલ્યા છે કે તું હિંમત ના હારીશ અને પેલો ગરુડ જે શીશ લઈ જાય છે એ શીશ તરત લઈને અહીં આવ. નંદી નમસ્કાર કર્યા કે મહારાજ તમારા પ્રતાપથી હું ગગને જઈ અને માથું લઈને તરત આવું છું. એમ કહીને નંદીઓ અભિમાને થયો તૈયાર. વ્યાસવલ્લભ વાણી વદે સાંભળો ભગવાનના વાહનનો વિસ્તાર. આગળની કથા 59માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.